ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેરાલુના શીત કેન્દ્ર ખાતે નવનિર્મિત પ્રવેશ દ્વારનું આજે સવારે તરબધામના મહંત જયરામગીરી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો અને રબારી દેસાઈ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રવેશ દ્વાર મેઘરાજભાઈ, જેમોરભાઈ, વિરમભાઈ માલજીભાઈ અને ઈશ્વરભાઈ માલજીભાઈના સહયોગથી તૈયાર કરાવવામાં આવ્યો છે। આ લોકાર્પણ પૂર્વે રબારી સમાજના નેહડેથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા દેસાઈવાડો અને માનકુવા થઈને શીત કેન્દ્ર હાઈવે પર પહોંચી હતી। ભજ સુંદર ઊંઝાના લક્ષ્મી સ્વરૂપ માં ઉમિયા જ્યારે નગર ચર્ચાએ નીકળે છે ત્યારે વાતાવરણ ભક્તિમય બને છે। સ્વાભાવિક છે કે વૈશાખી પૂનમ એટલે કે માં ઉમિયાનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસે ઊંઝામાં જે ઉત્સાહ જોવા મળે છે તે ખરેખર અદ્ભુત હોય છે। આ પ્રસંગે નિજ મંદિરથી નીકળેલી માતાજીની પાલખી જ્યારે ઊંઝાના માર્ગો પર ફરે છે ત્યારે દરેક ઉમિયા ભક્ત માટે તે દર્શન કરવાનો લહાવો હોય છે। જય ઉમિયા અને ઉમિયા માતા કી જયના નારા સાથે સમગ્ર ઊંઝા શહેર ગુંજી ઉઠે છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે। જે ભક્તો મંદિરે જઈ શકતા નથી તેમને માતા ઉમિયા પોતે જ દ્વારે આવીને આશીર્વાદ આપે તેવી આ પાવન પરંપરા છે। વૈશાખી પૂનમનું આ માં ઉમિયાના પાવન ભક્તો માટે ખૂબ જ મહત્વ હોય છે। આ દિવાળી જેવો દિવસ હોય છે। આ દિવસે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પણ ઊંઝામાં ઉમટી પડતા હોય છે અને આ પ્રસંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મહેસાણા પથકની સગીરાને 1 વર્ષ પૂર્વે શહેરના આરોપી યુવકે લલચાવી રાત્રેના સમયે ઘરની નજીક બોલાવી હતી તો તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી દુષ્કર્મની કોશિશ કરી હતી અને ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। આ મામલે આરોપી યુવક સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સદર કેસ મહેસાણા સોશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાર ઠહેરાવી 20 વર્ષની સખત કેદ તથા ₹15,000નો દંડ આદેશ ફટકાર્યો છે, જ્યારે ભોગ બનનારને ₹50,000 વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે। મહેસાણાના B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો અને મોબાઈલ ગુમાવનારા અરજદારો માટે તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરાયો છે। પોલીસની આ સઘન કામગીરી અને ટેકનિકલ તપાસના પરિણામો લાખો રૂપિયાનું રિફંડ અને ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે। 30 એપ્રિલની મોડી રાત્રે કલોલના છત્રાલામાં પ્રેસ્ટીજ હોટલ પાસે હાઈવે ક્રોસ કરી રહેલા 2 પરપ્રાંતીય શ્રમિકોને અજાણ્યા વાહન ચાલકે કચડી ફરાર થઈ જતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। અંધારાને કારણે રોડ પર પટકાયેલા મૃતદેહો પરથી અન્ય વાહનો ફરી વળતા અત્યંત બિહામણા દ્રશ્યો સર્જાયા હતા। કલોલ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિજાપુર તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા અને ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા ગ્રામસેવક અજયસિંહ રાજપૂતને મહેસાણાની સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી હવે લાંચના આ પ્રકરણમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ છેલ્લા 2 દાયકા એટલે કે 20 વર્ષથી ડુંગળીના વાવેતર માટે જાણીતું બન્યું છે। આ વર્ષે પણ ગામના 100થી વધુ ખેડૂતોએ અંદાજે 129 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું છે। બ્રાહ્મણવાડાના ડુંગળીની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તેની માંગ સ્થાનિક બજારો ઉપરાંત છેક સુરત અને વડોદરા જેવા દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહી છે। પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાન એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજના છેડા સુધીના માર્ગને આઇકોનિક 8 લેન રોડ બનાવનાર છે। જો કે આ નવા માર્ગના નિર્માણ પૂર્વે હવે સમયાંતરે PWD જાતે દબાણો હટાવશે। શુક્રવારે બાંધકામ શાખાની ટીમોએ બંને સર્વિસ રોડ પરથી જે હંગામી દબાણો હતા તે તમામ ખુલ્લા કરાવી દીધા હતા। તંત્રની દબાણ હટાવ ઝુંબેશને જોતા જ કેટલાક કેબિન માલિકો દોડી આવી રાત્રે ધંધા માટે મૂકેલા કેબિનો હટાવી દીધા હતા।
બનાસકાંઠામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને મહિલાઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજ્યના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે. આ નિવેદનના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આકરા પ્રતિભાવ આપતા તેને સત્તાનો અહંકાર ગણાવ્યો છે. સાથે જ 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવા ચેલેન્જ ફેંકી છે અને કહ્યું છે કે બનાસકાંઠાનું પાણી શું છે એ 2027માં જનતાએ તમને બતાવી દેશે. ભાજપનો કાર્યકર્તા બૂથનો કાર્યકર્તાએ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો આંચકી અને ભગવો લહેરાવીને આવ્યો છે. વિશ્વ વેટેનરી દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વેટેરિનરિયન્સ ગાર્ડિયન્સ ઓફ ફૂડ એન્ડ હેલ્થ થીમ આધારિત ફૂડ સેફ્ટી, પ્રતિસંચારીય રોગો અને જાહેર આરોગ્ય જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 22 એપ્રિલ 2026ના રોજ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરના વેટેનરી પબ્લિક હેલ્થ વિભાગ અને લાઇવસ્ટોક પ્રોડક્ટ ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.